વડોદરામાં રાજકારણ સામે સામાજિક રિવાજનો વિજય થયો। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8ના ઉમેદવારે મળેલી ટિકિટ પરત કરી છે। વોર્ડ નંબર 8માં કોંગ્રેસમાંથી ઉર્મિલા પરમારને ટિકિટ મળી હતી, પરંતુ તેમના સસરા પ્રહલાદ પરમારનું નિધન થતાં ચૂંટણી નહીં લડવા નિર્ણય કર્યો છે। રાજકારણને બદલે સમાજના રિવાજને પહેલા મહત્વ આપ્યું। પરિવારમાં નિધન થાય તો 1 મહિના સુધી મહિલાઓ घर बहार ना निकली शके। समाजना रिवाज साचववा परिवारे चूंटणी नहीं लड़वानो निर्णय कर्यो छे। चूंटणी 5 वर्ष पछी पण आवशे, परंतु समाजना रिवाज साचववा जरूरी छे तेवुं निवेदन सामे आव्युं छे। परिवार द्वारा कांग्रेस पार्टीमां पण जाण करी छे के अन्य कोई सारा व्यक्तिने टिकिट आपवामां आवे। उर्मिला बेने कह्युं के पिताजीनी इच्छा हती के परिवारमांथी कोईने टिकिट मळे અને મને ટિકિટ મળી, પરંતુ પિતાજીનું અવસાન થયું, તેથી હાલ ચૂંટણી નહીં લડી શકું। આ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનું નિવેદન સામે આવ્યું। બેને લીધેલા નિર્ણય અંગે પ્રદેશમાં જાણ કરી છે। ઉર્મિલા બેને ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લઈ સમાજમાં ઉત્તમ દાખલો બેસાડ્યો છે તેવું તેમણે જણાવ્યું હતું। પાર્ટીએ ટિકિટ આપી તો કુછની વાત હતી, પણ અચાનક જ મારા ફાધરનું અવસાન થયું, એટલે અમે આખો પરિવાર અમારું દુઃખની એટલે અમે પાર્ટીને સામે ચાલીને ના પાડી કે અમે અત્યારે ચૂંટણી લડવાના એ નથી। અમારા સમાજની અંદર બહાર નીકળી શકે, પ્રચારમાં બહાર નીકળી શકે તેમ નથી, અને ચૂંટણીનો સમય જાજો રહ્યો નથી, 20 દિવસનો એટલે 1.5 મહિના સુધી અમારા ઘરના બધા રીતિ રિવાજ હોય સમાજના, એ રીતે અમે ઘર સાથે રહેવાનું પસંદ કર્યું છે। ચૂંટણી તો ફરી 5 વર્ષે આવશે, પણ અમારા ફાધરનું પસંદ ફરી આવવાનું નથી, એટલે અમે બધા નક્કી કરી પછી પાર્ટીની ટિકિટ સ્વેચ્છાએ પાછી આપી। જન્મજાત હા, એટલે અમે પાર્ટીને જણાવ્યું છે, અમારો પ્રોગ્રામ પૂરો થાય અને જે શક્ય હોય એટલી મદદ। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની જે પ્રથમ યાદી કોંગ્રેસ પાર્ટીની જાહેર થઈ હતી, એમાં વોર્ડ નંબર 8માંથી અમારા ઉમેદવાર હતા શ્રીમતી ઉર્મિલાબેન હર્ષદભાઈ પરમાર, જેમના સસરાનું દુઃખદ નિધન થવાના કારણે એમને એમની જે ઉમેદવાર તરીકે અમે જે જાહેર કર્યા છે એ ઉમેદવારી પાછી ખેંચી છે, લેખિતમાં પક્ષને જાણ કરી છે। અને આપણે સૌ સમજી શકીએ કે આજે આપણા ઘરમાં પણ કોઈનું દુઃખદ નિધન થાય તો આપણી હિન્દુ સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે લગભગ જે 12 થી 13 દિવસની જે વિધિ હોય છે એમાં પરિવારના તમામ સભ્યો હાજર રહેવાનું હોય છે। ત્યારે એમને પણ ચૂંટણી લડવા કરતાં વધારે ને કોઈ પણ આજે દીકરો દીકરી હોય તો આપણે પણ આપણી ફરજના ભાગરૂપે ચૂંટણીને મહત્ત્વ ના આપીએ, પણ આપણા પરિવારના જે વડીલ ગુજરી ગયા છે એની વિધિ કરવાનું એનું આપણે મહત્ત્વ આપીએ, એ કામ ઉર્મિલાબેને કર્યું છે। ભગવાનને પ્રાર્થના કરીએ અમે કે એમના સસરાના આત્માને શાંતિ મળે અને ભગવાન એમના પર જ્યાં દુઃખનો પહાડ તૂટી પડ્યો છે એ સહન કરવાની શક્તિ પણ આપે। સાથે સાથે એમને લેખિતમાં જે બીજા 2-3 નામ આપ્યા છે જે નજીકના એમના કુટુંબીજનો છે કે એમાંથી કોઈને આપણે પક્ષ તરફથી પસંદગી ઉતારવામાં આવે એવી એમને પક્ષને વિનંતી પણ કરી છે।